હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10નું નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ. ઓકે, આ બાયોલોજીનું મહત્વનું એક પ્રકરણ કહી શકાય. તો આના પહેલાં આપણે ધોરણ 9માં જોઈ ગયેલા કે સજીવ કોષ કેવો હોય છે, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, પછી એના પછી અલગ અલગ કોષોની રચનાઓ કેવી હોય છે, કોષોની અંદર અંગિકાઓ કેવી હોય છે, બરાબર ને, તેમજ પેશીઓ કઈ કઈ હોય છે એનો અભ્યાસ કરી ચૂક્યા છે. પણ તમને કોઈ પૂછે, સામાન્ય પ્રશ્ન છે કે સજીવ અથવા નિર્જીવ કોને કહેવાય. તમને કોઈ પૂછે કે ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શું છે, તો તમે કોઈ એમ કહેશે કે મેડમ જે હલનચલન કરી શકે, એટલે કે મૂવમેન્ટ કરી શકે, બરાબર. આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, અન્ય પ્રાણીઓ પણ દોડતા હોય છે, ચાલતા હોય છે. દેટ મીન્સ કે જે મૂવમેન્ટ કરી શકે એને સજીવ કહેવાય. તો જો મૂવમેન્ટ કરી શકે એટલું જ આપણે મર્યાદિત રાખીએ તો વનસ્પતિઓ તો હલનચલન નથી કરી શકતી, બરાબર ને, એ તો એક જ જગ્યાએ સ્થિર રહેતી હોય છે. તો હલનચલન એક એવું સામાન્ય લક્ષણ ના કહી શકાય કે બધા સજીવોને કે ભાઈ હલનચલન જે હોય એને સજીવ કહેવાય. તો બીજી એવી કઈ ક્રિયાઓ છે, ચલો વિચારો તમે, બીજી કઈ ક્રિયાઓ આવશે? હા, તો કોઈ એમ કહેશે કે વૃદ્ધિ અને વિકાસ થતો હોય, બરાબર. જે વૃદ્ધિ અને વિકાસ પામે એને શું કહેવાય છે? સજીવ કહેવાય. બીજી કઈ ક્રિયા આવે? શ્વસન આવે, બરાબર, ઉત્સર્જનની ક્રિયા. તો આ બધી ક્રિયાઓ કોણ કરી શકે છે? સજીવ કરી શકે છે, પણ નિર્જીવ કરી શકતા નથી. પરંતુ વૃદ્ધિ અને વિકાસ આપણે જોઈએ છીએ વનસ્પતિઓમાં પણ પર્ણો વિકાસ પામતા હોય છે, વૃદ્ધિ થતી હોય છે, નાના બીજમાંથી એક મોટા પ્લાન્ટ અથવા શું કહેવાય વૃક્ષનું નિર્માણ થતું હોય છે, એટલે કે અહીંયા વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે. પરંતુ ઘણા સજીવો એવા છે કે તમે વૃદ્ધિ અને વિકાસ પ્રત્યક્ષ રીતે નિહાળી ના શકો, તો શું એને સજીવ ના કહેવાય? ના કહેવાય. કારણ કે અમુક ધારો કે સૂક્ષ્મ જીવો છે, આપણે દેખી પણ શકતા નથી, તો એમાંથી જે વૃદ્ધિ અને એમાં વિકાસ થતો હોય છે, એક સૂક્ષ્મ એક બેક્ટેરિયાનું હોય અણુ, તેમાંથી કેટલા હજારો ને કરોડો શું થાય છે? નિર્માણ વિકાસ પામતા હોય છે અને ગુણન થતું હોય છે, પણ એ આપણે દેખી નથી શકતા, બરાબર. પણ એમાં વૃદ્ધિ તો વિકાસ હોય જ છે, તો એને પણ સજીવ કહેવાતો હોય છે. તો સજીવનું સામાન્ય લક્ષણ કયું કહેવાય? કે જે કોષમાં તમે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે કોષમાં વિવિધ અંગિકાઓ હોય છે, એનું અલગ અલગ કાર્ય શું હોય છે, હરિતકણ કહો કે કણાભસૂત્ર કહો, બરાબર ને, ગોલ્કી ગાય. તો એ કોષ એક તો આટલો સૂક્ષ્મ છે, એમાં પણ આટલી નાની અંગિકાઓ છે, અને દરેકનું ચોક્કસ કાર્ય છે, જે શું કરે છે? કોષોની વૃદ્ધિ અને જે જરૂરિયાત માટે અણુઓની ગતિને શું કરે છે? અવરજવર કરવા દેતું હોય છે. કોષમાં જે જરૂરિયાતવાળા હોય અણુ અંદર જાય છે, અને જે નકામા દ્રવ્યો હોય છે બહાર નીકળતા હોય છે. એટલે કે કોષોમાં થતી આણ્વીય ગતિ શું થાય છે? બી કોષોમાં જે આણ્વીય ગતિ થતી હોય છે, જેને આપણે શું કહેવાય? ટૂંકમાં જૈવિક ક્રિયાઓ કહી શકાય. પણ આ અણુઓની ગતિ કેમ થાય છે? તો કોષોના જે સમારકામ માટે, એના વૃદ્ધિ માટે અને વિકાસ માટે આ જે અણુઓ, જે જરૂરી અણુઓ છે, એનું શું થાય છે? શોષણ પણ થતું હોય છે, અને નકામા દ્રવ્યોનું શું થાય છે? ઉત્સર્જન પણ થતું હોય છે. તો સજીવનો એક સામાન્ય લક્ષણ કઈ કહી શકાય? તો વૃદ્ધિ અને વિકાસ તો છે, બરાબર. આ ઉપરાંત શ્વસન કરતા હોય છે સજીવો, પણ જે કોષોમાં જે પણ કોઈ સજીવ હોય એમાં શું થાય છે? ચોક્કસ નાના પાયે અણુઓની ગતિ થતી હોય છે. એ દરેક સજીવમાં સામાન્ય હોય છે. બેક્ટેરિયાથી લઈને વાયરસ કહો કે આપણા ઉચ્ચ કક્ષાના સજીવમાં કોષોમાં આ આણ્વીય ગતિ સતત થતી હોય છે, તો એને આપણે શું કહેવાય? સજીવ કહી શકાય. હવે એક અપવાદરૂપ પણ છે કે વાયરસ છે. વાયરસ જ્યારે નિર્જીવ એટલે કે સુષુપ્ત અવસ્થામાં હોય છે. હવે વાયરસ સક્રિય ક્યારે થાય? જ્યારે સજીવના સંપર્કમાં આવે ત્યારે શું કહેવાય છે? સક્રિય થતો હોય છે. તો એના પહેલા વાયરસ કેવું સુષુપ્ત અવસ્થામાં હોય છે. જ્યારે કોઈ સજીવ એના સંપર્કમાં આવે અને શું કરે છે? સજીવમાં રહીને પોતાનું વૃદ્ધિ અને વિકાસ કરતો હોય છે. તો હજુ પણ વૈજ્ઞાનિકો એને એક કેટેગરીમાં નથી મૂકી શક્યા ભાઈ વાયરસ સજીવ છે કે નિર્જીવ, બરાબર. તો આપણે ખ્યાલ આવી ગયો કે જે અણુઓની ગતિ જ્યાં થતી હોય કે વૃદ્ધિ અને વિકાસ થતો હોય એ જ્યાં, એટલે કે જે આ ક્રિયાઓ જ્યાં થતી હોય
એને શું કહેવાય? સજીવ કહી શકાય. તો તમને આટલો સામાન્ય પાયાનો ખ્યાલ હોવો જોઈએ કે સજીવ અને નિર્જીવ વચ્ચે શું ભેદ છે, અથવા કયા માપદંડોને આધારે આપણે સજીવને આપણે શું કરીએ? ડિફરન્શિએટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા પ્રકરણમાં આપણે જૈવિક ક્રિયાઓ શું છે, બરાબર, આપણા સજીવ શરીરમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ થાય છે એનો અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત આ જૈવિક ક્રિયાઓને અનુલક્ષીને કયા વિવિધ તંત્રો કામ કરે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો પહેલા આપણે જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા જોઈ લઈએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું. ઓકે, આપણે જે જૈવિક ક્રિયાઓ એટલે કે જે સૂક્ષ્મ કોષોમાં ક્રિયાઓ થતી હોય છે શેના માટે થાય છે? શરીરની જાળવણી માટે અને રક્ષણ માટે થતી હોય છે. બરાબર ને? કારણ કે આપણે જો સજીવને રક્ષણ એટલે જાળવણી અથવા સમારકામનું જે કાર્ય સામૂહિક રૂપે જે કાર્ય ક્રિયાઓ થતી હોય છે એને જૈવિક ક્રિયાઓ કહે છે. એની આપણે વ્યાખ્યા નોંધી લઈશું પહેલા. જૈવિક ક્રિયાઓ એવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપે જાળવણીનું કાર્ય કરતી હોય, જાળવણી અથવા રક્ષણનું કાર્ય કરતી હોય, બંને શબ્દો લખી શકાય છે. જાળવણીનું કાર્ય કરતી હોય તેને શું કહેવાય છે? જૈવિક ક્રિયાઓ કહે છે. ઓકે, આ શબ્દ યાદ રાખવાનો છે, જાળવણી અને રક્ષણનું કાર્ય કરતી હોય. હવે જાળવણી અને રક્ષણ એટલે કે જે સજીવનું જે શરીર છે એના કોષો છે કે પેશી છે, બરાબર, એનું જે જાળવણી એનું કાર્ય કરતી હોય એવી બધી જ ક્રિયાઓ જૈવિક ક્રિયાઓમાં આવતું હોય છે. બરાબર ને? હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે દરેક ક્રિયા માટે શું કરવું પડે? ભાઈ, કાર્ય અથવા તમે જે પણ કોઈ કાર્ય અથવા ક્રિયા થતી હોય ત્યાં ઉર્જાની આવશ્યકતા હોય છે. બરાબર, હવે આ જાળવણીનું કાર્ય થાય છે પણ એ અમુક ટાઈમે થાય છે ના, એ સતત નિરંતર ચાલતું રહેતું હોય છે. તમે ભલે કદાચ કાર્ય કોઈ કરતા ના હોય ને એકદમ આરામથી બેઠા હોય, બરાબર, તો પણ આ શું થાય છે? કોષોમાં આ જે જૈવિક ક્રિયાઓ સતત ચાલુ હોય છે. એવું નથી હોતું કે તમારું શ્વસન બંધ થઈ જાય છે કે બરાબર કે કોષોનું જે સમારકામ કે જાળવણીનું કાર્ય બંધ થઈ જતું હોય છે કે ચલો હવે આપણે આ કાર્ય નથી કરતા, અડધો કલાક માટે આપણી ક્રિયાઓ બંધ થઈ જાય છે, નથી થતું એવું. બરાબર, પણ આ જાળવણીનું કાર્ય નિરંતર અને સતત ચાલતું હોય છે. તો આ કાર્ય કરવા માટે આપણને શેની આવશ્યકતા હોય છે? મહત્વનું કોઈ પણ ક્રિયા માટે શું હોય? ભાઈ, ઉર્જાની આવશ્યકતા તો જોઈએ. બરાબર, ઉર્જાની આવશ્યકતા હોય છે. તો આ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? બરાબર, ઉર્જા આપણે શેમાંથી મેળવીએ છીએ? આહાર અથવા બીજો શબ્દ શું છે? ખોરાક. કોઈ પણ સજીવ હોય, બરાબર, સજીવમાં બધા આવી ગયા. જે પણ સજીવ હોય એની ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ માટે શેની આવશ્યકતા હોય? ઉર્જાની આવશ્યકતા હોય છે. પણ આ ઉર્જાનો સ્ત્રોત કયો છે? બહારથી જે આપણે આહાર કે ખોરાક લઈએ છીએ એ ઉર્જાનો સ્ત્રોત હોય છે. તો આ આહાર અને ખોરાકનું જે શરીરની અંદર દાખલ થવાની ક્રિયા છે એને શું કહેવાય છે? પોષણ કહે છે. તો પોષણની વ્યાખ્યા જોઈ લઈએ. આ તમને શબ્દો યાદ રહો, દરેક શબ્દનું એક વિશિષ્ટ વ્યાખ્યા છે એ તમને યાદ રહેવી જોઈએ. બરાબર, પોષણ એટલે તમને માઇન્ડમાં તરત લાઈટ થવી જોઈએ કે જે શરીરની બહારથી આપણે ખોરાક કે આહાર ગ્રહણ કરીએ છીએ અને અંદર દાખલ થવાની ક્રિયાને પોષણ કહે છે. તે વ્યાખ્યા આપણે નોંધી લઈશું. શરીરની બહારથી ખોરાકને શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને અથવા ગ્રહણ કરવાની ક્રિયાને પણ કહી શકાય પોષણ કહે છે. બરાબર, તો પોષણ આની થઈ વ્યાખ્યા.
કે ઉર્જાની જે આપણી આવશ્યકતા છે શેમાંથી પ્રાપ્ત કરીએ છીએ, ખોરાકમાંથી પ્રાપ્ત કરીએ છીએ, અને શરીરમાં દાખલ થવાની જે ક્રિયા હોય છે એને પોષણ કહેવાય છે. પરંતુ આહાર અને ખોરાકનો જે પૃથ્વી પર જે પણ આહાર અને ખોરાકનો જે સ્ત્રોત છે મોટે ભાગે કયા હોય છે? કાર્બન આધારિત બધા સ્ત્રોતો છે. આહાર કે ખોરાક કયા છે? કાર્બન આધારિત જ હોય છે. કોઈ પણ તમે આહાર કે ખોરાક લઈ લો એ બધા અણુ શેના પર આધારિત છે? કાર્બનના અણુ પર જ આધારિત હોય છે, બરાબર. હવે આ કાર્બનના સ્ત્રોતની જટિલતાને આધારે શું થાય છે કે પોષણના પ્રકારો પણ પડતા હોય છે. એ આપણે આગળ જોઈશું કે પોષણના કયા કયા પ્રકારો છે, બરાબર. સ્વયંપોષી છે કે વિષમપોષી છે કે પરોપજીવી પોષણ છે, કે આ બધી પોષણની પ્રક્રિયાઓમાં પણ એની જટિલતાના આધારે એના પ્રકારો પડતા હોય છે, બરાબર. તો આપણે આટલે સુધી ખ્યાલ આવી ગયો જૈવિક ક્રિયાઓ કોને કહે છે અને ઉર્જાનો સ્ત્રોત આપણે ક્યાંથી મેળવીએ છીએ? પોષણમાંથી મેળવીએ છીએ. તો મિત્રો ચલો આપણે ખોરાક અંદર શરીરમાં દાખલ થઈ ગયો છે, શું અહીંયાથી આપણી ક્રિયા અટકી જાય છે? ના, આપણા આની ઉર્જાનો જે સ્ત્રોત મહત્વનું મેળવવા માટે આપણે શું કરવું પડે કે ખોરાકને શું કરવું? વિઘટન એટલે કે પાચન થવું જરૂરી છે. જો એ વિઘટન થાય, આપણે કોઈ પણ ખોરાક ચલો આપણે લઈએ છીએ કે રોટલી લઈએ છીએ કે ભાત લઈએ છીએ, તે અંદર જતી રહ્યું, પણ એના પછીની જે પ્રક્રિયાઓ એ પણ મહત્વની છે, કારણ કે એમાંથી ઉર્જાનો સ્ત્રોત એ ઉત્પન્ન કરવો જરૂરી હોય છે. ત્યાં અહીંયા સુધી કે પોષણ આપણે મેળવી લીધું કે આખરી અટકતી નથી, પરંતુ એનું પાચન અને વિઘટન થવું પણ જરૂરી હોય છે. તો આપણે આગળ જોઈ લઈએ. કે પોષણની ક્રિયાના અંતે અથવા પોષણ લીધું બાદ જે ઉર્જા સ્ત્રોત એટલે આહાર અથવા ખોરાક, ઉર્જા સ્ત્રોતોનું વિઘટન થવું જરૂરી છે, બરાબર ને. ત્યારે તો આપણે એક સામાન્ય ઉર્જા સ્ત્રોત મેળવી શકીશું. જ્યારે આપણે કોઈ ખોરાક કે આહાર ગ્રહણ કરીએ છીએ તેમાંથી પ્રક્રિયાના અંતે એવો સમાન ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન થાય છે જે શરીરની બધી ક્રિયાઓમાં શું થાય છે? ઉપયોગી બનતો હોય છે. તો આ ઉર્જા સ્ત્રોતોનું વિઘટન એ અનેક રાસાયણિક પ્રક્રિયાઓની હાજરીમાં થતું હોય છે, બરાબર. હવે ઉર્જા સ્ત્રોતોનું વિઘટન કેમ એમ ના થઈ જાય? અનેક રાસાયણિક પ્રક્રિયાઓ હાજર આવે છે. એમાં મોટે ભાગે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા મહત્વની છે. આપણે પ્રકરણ 1 માં જોઈ ગયા છે, બરાબર ને. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આખી રાસાયણિક પ્રક્રિયાઓની ચેન હોય છે, શૃંખલા હોય છે. એક પછી એક આ રાસાયણિક પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે, જેના કારણે એક પ્રક્રિયાના અંતે, બરાબર, શું થાય છે? ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન, સમાન પ્રકારનો ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન થતો હોય છે, જે આપણે જાળવણીની કાર્ય એટલે કે જૈવિક ક્રિયાઓ માટે, કોષોની જૈવિક ક્રિયાઓ માટે મહત્વનો હોય છે. પરંતુ આ ઉર્જા સ્ત્રોતનું ઉત્પન્ન કરવા માટે આપણે શેની આવશ્યકતા હોય છે? વધુ પ્રમાણમાં ઓક્સિજનની આવશ્યકતા હોય છે. તો ઓક્સિજન આપણે ક્યાંથી મેળવીએ છીએ? બહારથી મેળવીએ છીએ. સજીવો મોટે ભાગે શ્વસનની ક્રિયા દરમિયાન તમને ખ્યાલ જ હોય છે કે ભાઈ આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, પણ આ શ્વસનની વ્યાખ્યા પૂરતી નથી. તમે જ્યારે ઓક્સિજન શ્વાસમાં લો છો તો ઓક્સિજન જાય છે ક્યાં? બરાબર, ઓક્સિજન ક્યાં જાય છે ભાઈ? ઓક્સિજન આ જે ઉર્જા સ્ત્રોતોનું વિઘટન એટલે તમે જે ખોરાક ગ્રહણ કર્યો છે એની પાચનમાં ક્રિયાના અંતે જે શોષિત પદાર્થો છે એનું વિઘટન માટે આ ઓક્સિજન આવશ્યકતા હોય છે. એટલે કે તમે જ્યારે ઓક્સિજન ગ્રહણ કરો છો, બરાબર, એ શું થાય છે? લોહીમાં ભળે છે, અને લોહીમાં જે આપણે પાચિત ખોરાકમાં જે ઘટકો રહેલા છે એનું વિઘટન થતું હોય છે, અને એમાંથી શું થાય છે? સમાન પ્રકારનો ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન થાય છે અને આપણને ઉર્જા મળતી હોય છે. તો આપણે શ્વસનની વ્યાખ્યા કેવી રીતે કહી શકાય? શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરીને
ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ એના લીધે શું થાય છે, સહનિકાથી ઓક્સિજન ગ્રહણ કરીને તેનો ઉપયોગ કોષોની જરૂરિયાતને અનુલક્ષીને શું થાય છે, વિઘટનની પ્રક્રિયામાં ઉપયોગ કરવાની ક્રિયાને શું કહેવાય છે ભાઈ, શ્વસન કહે છે. આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ અને કોષોની જરૂરિયાતોને એને અનુલક્ષીને શું થાય છે કે એનું વિઘટનની પ્રક્રિયામાં શેનો ઉપયોગ કરવાનો, ઓક્સિજનનો ઉપયોગ કરવાની ક્રિયાને શ્વસન કહે છે. બરાબર. તો આ થઈ શ્વસનની વ્યાખ્યા. આપણે પહેલા પોષણ જોઈ ગયા. બરાબર. પોષણ પછી આપણે શું થયું, શ્વસનની ક્રિયાઓ જોઈ ગયા. તો મિત્રો આપણે સજીવોમાં નાના માઇક્રોન કદથી માંડીને મોટા સજીવો પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તમને વાયરસ, બેક્ટેરિયા એ તો એકદમ સૂક્ષ્મ જીવો છે. બરાબર, જેને આપણે દેખી નથી શકતા, એમાં પણ આ ક્રિયાઓ ચાલતી હોય છે. આ ઉપરાંત બીજા પરોપજીવી પ્રજીવો છે કે અમીબા છે કે પેરામીશિયમ છે, એમાં પણ આ બધી ક્રિયાઓ થતી હોય છે. પરંતુ જે એક કોષીય સજીવો છે, હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક કોષીય સજીવો ને બહુકોષીય સજીવો એ આપણે ધોરણ 9 માં આપણે વર્ગીકરણમાં જોઈ ગયેલા. બરાબર. આપણે વર્ગીકરણ જોયેલું ને, સૂક્ષ્મ જીવોનું પણ જોયેલું, પછી વનસ્પતિઓથી લઈને ઉચ્ચ કક્ષાના સજીવોથી એમાં કયા કયા સજીવોના ઉદાહરણ આવે છે એ બધા જોઈ ગયા. તો એક કોષીય સજીવોમાં પણ શું થાય છે, આ પ્રક્રિયાઓ જૈવિક ક્રિયાઓ થતી હોય છે. પરંતુ એ કોષો શું હોય છે, પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. એમની કોષોની સપાટી એક તો સામાન્ય હોય છે. બરાબર. એટલે શું થાય છે, પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. તો જે શ્વસન અને પોષણ એટલે કે ખોરાક ગ્રહણ કરવાની કે ઓક્સિજનનું વહન કરવાની ક્રિયા માટે કોઈ આ વિશિષ્ટ વહન તંત્રની આવશ્યકતા નથી હોતી. સીધું શું થાય છે કે ખોરાકનું ગ્રહણ કે એને બહાર કાઢવાનું, ઉત્સર્જન પદાર્થો બહાર કાઢવાની ક્રિયા માત્ર પ્રસરણ દ્વારા થતી હોય છે. બરાબર. શેના દ્વારા થતી હોય છે, પ્રસરણ દ્વારા. એમાં કોઈ વહન તંત્રની આવશ્યકતા નથી હોતી. બરાબર. કારણ કે એમની સજીવની રચના જ કેવી છે, સામાન્ય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના સજીવો, જેમ જેમ આપણે એકકોષીય સજીવોથી બહુકોષીય સજીવોમાં જઈએ, એમાં બધા પ્રાણીઓ આવી ગયા, પછી મનુષ્ય આવી ગયા, પછી વનસ્પતિઓ પણ આવી ગઈ. તો બહુકોષીયમાં જેમ જેમ આગળ વધે એમની શરીર તંત્રની જે રચના કેવી થતી હોય છે, જટિલ થતી હોય છે. બરાબર. આ જટિલ તંત્રમાં પણ કોષોમાંથી પાછું પેશી બને. કોષો મળી શું થાય, ચોક્કસ કોષો ભેગા મળીને આપણે જોઈ ગયા કે પેશી બનતી હોય છે. પેશીઓ ભેગા મળીને ચોક્કસ પેશી મળીને શેની રચના કરે છે, તંત્રની રચના કરતા હોય છે. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ કે આપણે એકકોષીય સજીવોમાં શું પ્રસરણની ક્રિયા આવશ્યક હોય છે. બરાબર ને, હોય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના સજીવો માટે પ્રસરણની ક્રિયા મર્યાદિત કહી શકાય. કેમ? કારણ કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં શરીર રચના કેવી હોય છે, જટિલ હોય છે. એટલા માટે પોષણ અને શ્વસનની ક્રિયાના અંતે જે ઓક્સિજન ખોરાકનું આપણે ગ્રહણ કરવું છે કે પદાર્થો બહાર કાઢવા છે, એના માટે કોઈ ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા હોય છે. વહન તંત્ર એટલે શું કે એક જગ્યાએથી કોઈ અણુનું ગ્રહણ કરવું, એનું પાછું બીજી જગ્યાએ શું કરવું, મોકલવું. એટલે આવવું અને લઈ જવું, આખું વહન તંત્ર આપણને જ આવશ્યક હોય છે. વહન તંત્ર, તમને આ શબ્દ ખ્યાલ હોવો જોઈએ. એમાં શું હોય છે, કોઈ એક જગ્યાએથી વસ્તુ અણુ લેવામાં આવે છે, જે જગ્યાએ કોષોની જરૂર હોય છે ત્યાં પૂરું કરવામાં આવે છે, અને ત્યાંથી પાછા અન્ય પદાર્થો બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હોય છે. હવે આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરીએ છીએ અથવા શ્વસનની ક્રિયાની ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, તો આપણે કે શ્વસનની ક્રિયામાં ફેફસા જોડાયેલા છે, તમને ખ્યાલ હશે. બરાબર ને. પોષણની ક્રિયામાં આપણે ખોરાક ગ્રહણ કરી લીધો, પણ એ અણુઓની જરૂરિયાત આપણા આખા શરીરમાં છે. તો એ વખતે પ્રસરણની ક્રિયાના લીધે ફક્ત બધા અંગોમાં એ અણુઓ જશે, ના, નહીં જાય. એના માટે કોઈ ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા હોય છે. તો તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઉચ્ચ કક્ષામાં સજીવોમાં વહન તંત્રની આવશ્યકતા કેમ છે, તો તમને આનો ઉત્તર ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે ચલો, આપણે પોષણ લઈ લીધું, ખોરાક લઈ લીધું, ઉર્જા મેળવી લીધી. હવે તમને પ્રકરણ 1 માં યાદ હોય કે રાસાયણિક પ્રક્રિયામાં જોઈ ગયેલા, એમાં આપણે શું થતું હતું કે જે પોષણના અંતે આપણે જે ગ્લુકોઝ બનતી હતી, બરાબર ને, એનું વિઘટન થાય.
ઓક્સિજન સાથે સંયોજાય એટલે શું થાય છે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ 6 મોલ પાણી અને ઉર્જા મુક્ત થાય છે. આપણે જોઈ ગયા કે શ્વસનને એટલા માટે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. ઓક્સિજન ગ્રહણ કરીએ ત્યારે જ ગ્લુકોઝનું વિઘટન થાય ને આપણને ઉર્જા મળતી હોય છે, બરાબર ને. તો અહીંયા આપણે શ્વસન પણ કરી દીધું, કોઈ પોષણ લઈ લીધું, પરંતુ હવે જે ક્રિયાઓ થશે એના પછીની ક્રિયાઓ એટલે કે આપણે જ્યારે આ જૈવિક ક્રિયાઓ થતી હોય છે તે એમાં અમુક પાછી નિપજો ને અમુક ઉત્પાદકો એવા હોય છે જે શરીર માટે આવશ્યક હોતા નથી. તો આવા કયા પદાર્થો હોય છે જે બિનજરૂરી ઉપયોગી પદાર્થો છે એને શું કહેવાય? ઉત્સર્ગ પદાર્થો કહેવાય છે. જેનું શરીરની બહારથી નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય છે? ઉત્સર્જન કહે છે, બરાબર. ઉત્સર્જનની આપણે વ્યાખ્યા જોઈ લઈએ હવે. તો આપણે પહેલા પોષણ જોઈ ગયા, પછી શ્વસન જોઈ ગયા, બરાબર. શ્વસનની ક્રિયા જોઈ લીધી, પોષણ મળી ગયું શરીરને, પણ જે નકામા પદાર્થો છે એને બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન કહે છે. ઓકે, શરીરમાંથી બિનજરૂરી પદાર્થોને બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે, બરાબર. હવે આ ઉત્સર્જન જો શરીરમાં રહે તો શું થાય? શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે, કારણ કે આપણે દરેક આપણી રાસાયણિક ક્રિયાઓ, આપણી જે જૈવિક ક્રિયાઓ થાય છે એ દરેક જૈવિક ક્રિયાઓમાં શું થાય છે? અમુક જરૂરી પદાર્થો પણ ઉત્પન્ન થાય છે જે શરીરમાં એનું ગ્રહણ થઈ જાય છે, પરંતુ જે બાકી રહેલા પદાર્થો છે એને બહાર કાઢવા માટે જરૂર છે, તો એ ક્રિયા માટે ઉત્સર્જન કહેવાય છે. પણ આ ક્રિયામાં શું થાય છે કે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા હોય છે. ઓકે, તો આપણે સજીવની જૈવિક ક્રિયાઓમાં મહત્વની ક્રિયાઓ કઈ જોઈ ગયા? પોષણ, બીજું શ્વસન અને ઉત્સર્જન. હવે આ દરેક ક્રિયા માટે શું હોય? ચોક્કસ વહન તંત્ર પણ હોય છે અને જટિલ તંત્રો અથવા જટિલ અંગો પણ સંકળાયેલા હોય છે. હવે આ દરેક કેવી રીતે કાર્ય કરે છે? વહન તંત્ર, એની સાથે અંગડાયેલા અંગો કયા છે અને કયું તંત્ર નિર્માણ કરે છે એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો આટલે સુધી તમે સમજી ગયા. હવે આ મુદ્દાઓને અનુલક્ષીને તમારે પાઠ્યપુસ્તકમાં થોડા પ્રશ્નો આપ્યા છે એ થોડા સોલ્વ કરી દઈએ આપણે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, શા માટે આપણા જેવા બહુકોષીય સજીવમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે? હવે પ્રશ્ન આપણે હમણાં સમજી ગયા કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં કેવું હોય છે? કોષોથી માંડીને ચોક્કસ પેશીઓ હોય છે અને પેશીઓ ભેગા થઈને જટિલ તંત્રનું નિર્માણ થતું હોય છે. હવે આ જટિલ તંત્રો સુધી દરેકમાં શું જોઈએ? ઓક્સિજન અને અન્ય જરૂર અણુઓને પહોંચવા માટે શું કરવું પડે? પ્રસરણની ક્રિયા દ્વારા પહોંચી શકતા નથી. એટલા માટે શું હોય છે કે બહુકોષીય સજીવોમાં ચોક્કસ અંગ અથવા તંત્રનું નિર્માણ આવશ્યક છે. એના માટે પ્રસરણની ક્રિયા અપૂરતી કહી શકાય. સેકન્ડ ક્વેશ્ચન છે, કોઈ વસ્તુ જીવંત છે તેમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? આપણે પહેલું જ ટોપિક જોઈ ગયા. કયા માપદંડ આવશે? કે જે સજીવ છે એમાં એક વૃદ્ધિ કરતું હોય, વિકાસ અને શ્વસન, આ ક્રિયાઓ મહત્વની છે, બરાબર. વૃદ્ધિ અને વિકાસની ક્રિયાઓ તો મહત્વની છે કે આ બધી ક્રિયાઓ સજીવમાં આપણે જોઈ શકીએ છીએ. હલનચલન કેવું છે? હલનચલન ખાલી પ્રાણીઓ કરી છે પણ વનસ્પતિ નથી કરી શકતા. અમુક વનસ્પતિઓ પણ એવી છે અથવા સજીવો પણ એવા છે કે વનસ્પતિઓ સિવાયના પણ કે જે હલનચલન કરી શકતા નથી. એટલા માટે જે વૃદ્ધિ, વિકાસ, શ્વસનની ક્રિયાઓ, આ ઉપરાંત કોષોમાં થતી નાના પાયે જે અણુઓની અવન જવનની એટલે આણ્વીય ગતિઓ જે છે એ સજીવોનો માપદંડ કહી શકાય, બરાબર ને. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે, કોઈ સજીવ દ્વારા કઈ બાહ્યકાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે?
તો કઈ બાહ્યકાચી સામગ્રી કે પૃથ્વી પર જેટલા આપણે ખોરાક કે આહારના ઉર્જાના સ્ત્રોત છે મોટે ભાગે કેવા હોય છે, કાર્બન આધારિત અણુઓ છે. અને આ કાર્બન આધારિત કેવા હોય છે અણુઓ, એમની જટિલતા અને આધારે પોષણની પ્રક્રિયાઓ પણ દરેક સજીવમાં જુદી જુદી જોવા મળતી હોય છે. એટલે મોટે ભાગે કઈ હોય છે, કાર્બન આધારિત બાહ્યકાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે. ફોર્થ ક્વેશ્ચન છે કે જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? આપણે પહેલું જોઈ ગયા કઈ ભાઈ કે એવી બધી ક્રિયાઓ જે સામૂહિક રૂપે શું કરે, જાળવણી અથવા રક્ષણનું કાર્ય કરતી હોય એ બધી જ જૈવિક ક્રિયાઓ કહેવાય છે. અને આ જૈવિક ક્રિયાઓ કોઈ પણ સજીવ માટે આવશ્યક હોય છે. બરાબર. તો જીવનને ટકાવી રાખવા માટે આવી જૈવિક ક્રિયાઓ સતત ચાલતી હોય છે અને એનું શું કરે છે, દરેક સજીવનું જાળવણીનું કાર્ય કરે છે. આ થયા 4 ક્વેશ્ચન. હવે પછીના આપણે વિડીયોમાં પોષણ અને એના પ્રકારો પણ જોઈ લઈશું. બરાબર. અને એને લગતી પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરીશું. આઈ હોપ તમને આ મુદ્દામાં ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ ના આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ સેન્ડ કરી શકો છો. આજ માટે આટલું જ. ઓકે, બાય. થેન્ક યુ.